યુનિવર્સલ સ્કૂલના બધાને જય શ્રી કૃષ્ણ. એકાઉન્ટ પાર્ટ 1 ચેપ્ટર નંબર 4 આમનોંધનું પ્રકરણ ચાલી રહ્યું છે. આ પ્રકરણનો આજે 22મો લેક્ચર. આ લેક્ચરમાં આપણે બીજા લેક્ચરની અંદર 21મા લેક્ચરમાં આપણે જે દાખલો અધૂરો મૂક્યો છે સ્વાધ્યાય પાના નંબર 105 અને દાખલા નંબર છે 13, બધા જ પ્રકારના વ્યવહારવાળો દાખલો જે ચાલે છે આપણે, અને આપણે 12મી તારીખ સુધીનો વ્યવહાર ભણ્યો હતો. 13મી તારીખથી આપણે આગળ વધવાનું હતું, તો અહીંયાથી જ આપણે અધૂરા દાખલાને આગળ વધારીએ છીએ. 13મો દાખલો દાખલો 13મો વ્યવહાર, બરોબર? ચલો રકમ રીડ કરીએ. રાજાશ્રી પાસે બાકી લેણા પૈકી રૂપિયા 300 ઘાત પડી. હવે રાજશ્રી પાસેનો વ્યવહાર પહેલા તમારે જોવા જવો પડે. એ વ્યવહાર હતો 6 તારીખનો વ્યવહાર. તમારે સામે રાખવી, ગણતરી તો સામે રાખી શકાય છે. જો હું વાંચું છું રકમ 6 તારીખ. રાજશ્રીને 12000 નો માલ 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે વેચ્યો તો અડધી રકમનો તમને ચેક મળી ગયો તો તે દિવસે. એટલે રાજશ્રી પાસે હવે કેટલા લેવાના થાય તો કે 12000 માંથી તમે 10% વેપારી વટાવ બાદ કર્યો છે. જો એટલે 10,800 માંથી બે ટુકડા પડ્યા છે 5400 ના 5400 તો 5400 મળી ગયા છે, ચેક મળી ગયો છે. તો 5400 મારે લેવાના બાકી હોય ને 6 તારીખની આમનોંધ જોવી જોઈએ. 5400 રૂપિયાથી તમે રાજશ્રીનું ખાતું ઉધાર કર્યું છે, એટલે એની પાસેથી ઇનશોર્ટ 5400 લેવાના છે. એમાંથી 300 રૂપિયાની ખાત પડી, બાકીની રકમ આપને પ્રાપ્ત થઈ હોય એમ માની લેવાનું તમારે. 5400 રૂપિયામાંથી તમને બાકીની રકમ કેવી રીતે મળી એ કઈ નથી કીધું, એટલે માની લેવાનું કે રોકડા મળ્યા છે, ધંધામાં રોકડ આવે છે. 5400 રૂપિયામાંથી 300 ખાત પડી તો બાકીના એટલે કેટલા તો કે 5100 તો મળ્યા ને આપણને. 51 ને 354 એટલે 5400 રૂપિયા ટોટલ લેણું હતું, એમાંથી 300 નથી દીધા એટલે એને ખાત કહેવાય. બાકીના 5100 રૂપિયા તમને રોકડા મળ્યા છે. એટલે ધંધામાં રોકડ આવે છે, રોકડ આવે તો શું થાય તો કે ઉધાર, રોકડ ખાતે ઉધાર કરશે. કેટલા 5100 કાઈ નથી કીધું એટલે રોકડા મળ્યા એમ આપણે માનીએ છીએ. 300 રૂપિયાની ખાત પડી, ખાતની ધંધાનું નુકસાન, ખર્ચ કે નુકસાન ખાતે શું થાય તો કે ઉધાર થાય. એટલે ખાતે ઉધાર. કેટલા 300 રૂપિયા, બરોબર છે. 5100 અને 300 રૂપિયા બેયનો સરવાળો કરો એટલે તે તમારે પૈસા આપનાર તરીકે કોણ છે રાજશ્રી. લાભ આપનાર ખાતે શું થાય તો કે જમા થાય, એટલે રાજશ્રી ખાતે જમા 5400, બરોબર. ક્લિયર? બાબત છે શું લખશો? રાજશ્રી પાસેથી રૂપિયા 300 ની ખાત પડી, બાકીની રકમ રોકડમાં મળી તેમ. ચલો ત્યાર પછી 14 તારીખ. ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી એક્સિસ બેંકમાંથી 25000 રૂપિયાની 12% વ્યાજની તમે લોન લઈ આવ્યા છો. હવે બેંક પાસેથી તમે જ્યારે લોન લ્યો ને તો એ એક પ્રકારનું ધંધાનું દેવું કહેવાશે, બેંક લોન. બેંક પૈસા જ્યારે લોન સ્વરૂપે વાપરવા હોય ને ત્યારે રોકડમાં ન આપે, એ ખાતામાં સીધા જમા થાય. એટલે બેંક વાળા આપણે બેંક ખાતામાં આપણા પૈસા ટ્રાન્સફર થાય. એટલે બેંક દ્વારા પૈસા મળે છે, એટલે કે રોકડ બેંક આવે તો શું થાય તો કે ઉધાર થાય. એટલે બેંક સિલક વધે એટલે બેંક ખાતું શું થાય તો કે ઉધાર થાય. એટલે બેંક ખાતે ઉધાર કરશું 14 તારીખમાં. કેટલા રૂપિયા છે બેંક ખાતે લોન કેટલાની લીધી તો કે 25000 રૂપિયાની 12% ના વ્યાજે. 12% નું તમારે અત્યારે કંઈ નથી કરવાનું, કારણ કે આ ખાલી લોનનો વ્યવહાર છે, લોનના વ્યાજની કોઈ સૂચના નથી અત્યારે. અને બેંકે શું આપ્યું તો કે લોન વાપરવા આપી. બેંક લાભ આપનાર ખાતે જમા, એટલે બેંક લોન ખાતે જમા થાય. એકલી લોન ખાતે શબ્દ ન લખતા, બેંક ખાતે ન લખાય. બેંક આપ્યું ખરા શું વાપરવા આપ્યું લોન, એટલે બેંક લોન ખાતે જમા. આ ધંધાનું દેવું છે, દેવાની બાકી જમા 25000, બરાબર. બાબત છે બેંકે લોનના
લોન સ્વરૂપે રકમ આપી તેને, બરાબર છે, અથવા તો 12% ની લોન આપી તેને. ચલો 15 તારીખ, આગમાં રૂપિયા 2000 નો માલ નાશ પામ્યો, જેનો વીમા કંપનીએ 1500 રૂપિયાનો દાવો મંજૂર કર્યો. આગથી બળી ગયેલ માલના રૂપિયા 200 ઉપજ્યા. આ વ્યવહાર આવી ગયેલો વ્યવહાર છે, પણ શીખવા જેવો વ્યવહાર છે. પેલા બધું ભૂલી ગયો. બળી ગયેલો માલ તમે બજારમાં વેચો, એના ઉપજા કેટલા? તો કે આગથી બળી ગયેલ માલના 200 રૂપિયા ઉપજા છે. એને વેચો એટલે 200 રૂપિયા ઉપજા. કાઈ નો કે નહીં તો રોકડા જ મેળવ. 200 રૂપિયા ધંધામાં રોકડ આવે છે. તારીખ કેટલાની છે? 15મી તારીખ છે. રોકડ ખાતે ઉધાર 200. બરોબર, ત્યાં મળજો. કેવી રીતે આ વ્યવહારને સોલ્વ આઉટ કરવો એ એક એક સ્ટેપ ઉપર શીખતું જાવ. પહેલા આ શીખી લ્યો, રોકડ ધંધામાં આવે છે, રોકડ આવે તો ઉધાર 200 રૂપિયા ઉપજા, બળી ગયેલો માલ બજારમાં વેચો એટલા માટે. બરોબર, પછી આગળ વધો. પછી દાખલામાં સૂચના છે કે આ 2000 રૂપિયાનો જે માલ બળી ગયો ને એનો વીમા કંપનીએ દાવો 1500 રૂપિયા મંજૂર કર્યો. 2000 નો માલ બળી ગયો, વીમા કંપનીએ 1500 રૂપિયાનો દાવો મંજૂર કર્યો, એટલે વીમા કંપની પ્રત્યેનું મારું શું કહેવાય? લેણું. વીમા કંપની મારા માટે કોણ બનશે? દેવાદાર. એટલે વીમા કંપની લેણું બને વીમા કંપની પ્રત્યેનું. તો વીમા કંપની ખાતે લેણા ખાતે શું થાય? ઉધાર થાય. જો દેવા ખાતે જમા થતું હોય તો લેણા ખાતે ઉધાર કરવું પડે, એટલે વીમા કંપની ખાતે ઉધાર. આ મિશ્ર વ્યવહારનો દાખલો છે, એટલે અત્યારે તમને ભણી ગયા ને બધા વ્યવહાર એનું રિવિઝન છે આ. એટલે વીમા કંપની ખાતે ઉધાર કેટલા? તો કે 1500 રૂપિયા. હવે વિચારો, આ બેનો સરવાળો કરો. 1500 રૂપિયા વીમા કંપની આપશે અને 200 રૂપિયા તો વેચો તો માલ, એટલે 200 મળી ગયા હતા. ટોટલ 1700. માલ કેટલાનો મળી ગયો? તો કે 2000 રૂપિયા. 2000 રૂપિયામાંથી 1700 તો વસૂલ થવાના છે અને 200 એમાંથી થઈ ગયા છે. ઇનશોર્ટ 1700 મળવાના, મળી ગયા છે. તો 2000 રૂપિયામાંથી 1700 બાદ કરો તો 300 રૂપિયા તમારે નુકસાની ભોગવવી પડશે, રાઈટ? 2000 રૂપિયાનો માલ પડી ગયો, 200 એને વેચ્યા તો મળ્યા, એટલે 200 બાદ કરો એટલે 1800 માંથી 1500 રૂપિયા વીમા કંપની આપશે. તો 300 રૂપિયાની નુકસાની તમારે ધંધાના માલિક તરીકે ભોગવવી પડશે. ખર્ચ કે નુકસાન ખાતે શું થાય? તો કે ઉધાર થાય. શેનથી નુકસાન થયું? તો કે આગથી નુકસાન થયું. એટલે આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર કેટલા? તો કે 300 રૂપિયા. તે હવે જમા ખાતું કયું કર્યું? તો કે અન્ય રીતે માલની જાવકનો આ વ્યવહાર છે. અન્ય રીતે માલની જાવક હંમેશા ખરીદ ખાતે જમા થાય. કેટલા? તો કે 2000. બાબત છે શું લખશો અહીં? 2000 માલ આગમાં નાશ પામ્યો, જે વેચતા રૂપિયા 200 ઉપજ્યા અને વીમા કંપનીએ રૂપિયા 1500 નો દાવો મંજૂર કર્યો તેના. બરાબર? ચલો નેક્સ્ટ. ત્યાર પછી તમારે છે 16 તારીખ, પુત્રના જિંદગીના વીમા પ્રીમિયમ ના રૂપિયા 450 અને આગળનું વીમા પ્રીમિયમ 550 બંને ચેકથી ચૂકવ્યા. પુત્રનો જીવન વીમો છે એ તો અંગત ખર્ચ કહેવાય ધંધાના માલિકનો. એટલે 16મી તારીખમાં તમારે ઉપાડ ખાતે ઉધાર કરવું પડશે. 16 તારીખ પુત્રના જિંદગીના વીમા પ્રીમિયમના 450 એટલે એને ઉપાડ ખાતે નોંધ્યા છે 450 રૂપિયા. અને આગળનું વીમા પ્રીમિયમ 550 રૂપિયા. હવે આગળનું વીમા પ્રીમિયમ એ તો ધંધાનો એક પ્રકારનો ખર્ચ કહેવાય ને. ખર્ચ કે નુકસાન ખાતે શું થાય? તો કે ઉધાર થાય. એટલે આગળના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર 550 રૂપિયા. આ બેનો સરવાળો કરો. 5 ને 4 9, 9 ને 100 બીજા એટલે 1000 રૂપિયા, જેને તમે બંને ચેકથી ચૂકવ્યા છે. તો આપણામાંથી બેંક પૈસા ચૂકવનાર બને, આપનાર બને લાભ. લાભ આપનાર ખાતે શું થાય? જમા. અથવા તો બેંક સિલક ઘટે
એટલે બેંક ખાતું જાય તો જમા, એટલે બેંક ખાતે જમા કરીએ 1000 રૂપિયા. બાબત છે પુત્રનું જીવી એટલે જીવન વીમા પ્રીમિયમ અને આગનું વિપરી એટલે કે વીમા પ્રીમિયમ ચેક થી ચૂકવ્યું તેનું. બરાબર. ચલો પછી 18 તારીખ નિરમા કંપનીએ 30 નંગ સાબુની ગોટી નમૂના તરીકે મફત આપી જે 250 માં વેચી દીધી. લેબો મફત મળેલો માલ 250 રૂપિયામાં વેચી એમ નથી કીધું, વહેંચી એમ નથી કીધું, વેચી દીધી. એટલે પૈસા મેળવીને તમે વેચી દીધા. આ આર્થિક વ્યવહાર છે. બરોબર ધ્યાનથી સાંભળો. જો આમ કીધું ને કે નિરમા કંપનીએ 30 નંગ સાબુની ગોટી નમૂના તરીકે મફત આપી જે ગ્રાહકોને મફત નમૂના તરીકે વહેંચી તો એ આર્થિક વ્યવહાર ન કહેવાય, એને બિનઆર્થિક કહેવાય. અત્યારે આ વ્યવહાર આર્થિક કહેવાય છે. મફત મળેલો માલ તમે પૈસા લઈને વેચી દીધો છે, 250 રૂપિયામાં વેચી દીધા માલને, તો 250 રૂપિયા ધંધામાં આવે છે. રોકડ આવે તો શું થાય? તો કે ઉધાર. તારીખ કેટલાની છે? 18મી તારીખ. રોકડ ખાતે ઉધાર 250. તે ધંધામાંથી માલ જાય શેના દ્વારા? તો કે વેચો માલ એટલે વેચાણ ખાતે જમા. વેચાણ દ્વારા માલ જાય છે એટલે વેચાણ ખાતે જમા 250. બાબત છે હું લખશો મફત મળેલો માલ વેચ્યો તેના, વહેંચ્યો તેના નહીં, વેચ્યો તેના. ચલો 20મી તારીખ રાજશ્રી પાસેથી ઘાલખાત પરત ₹100 મળ્યા. હવે રાજશ્રી પાસેથી તમને ઘાલખાત પરત 100 મળી, પરત આવી. એટલે આ ઘાલખાત પરતનો વ્યવહાર છે. મળ્યા શબ્દ છે ને રોકડ કહેવાય છે. કાઈ ન કે રોકડા આવ્યા માની લો તમે. તારીખ કેટલામી છે? 20મી તારીખ. અહીંયા આ બાજુ લખું છું 20 તારીખ. ધંધામાં રોકડ આવે છે. રોકડ આવે તો શું કરાય? ઉધાર કરાય. રોકડ ખાતે ઉધાર 100 રૂપિયા. અને વિચારીને જવાબ દેજો. મનમાં વિચારો અને પોતે જવાબ આપો કે જ્યારે કોઈ ગ્રાહક પાસેથી ઘાલખાત પરત મળે ત્યારે ગ્રાહકનું ખાતું જમા કરવું કે ઘાલખાત પરતનું ખાતું જમા કરવું. આ ટોપિક મેં તમને અગાઉ તમને શીખવાડ્યો છે. ત્યારે પ્રશ્ન એકવાર કર્યો હતો, થિયરીમાં ભણાવ્યો હતો કે જ્યારે કોઈ ગ્રાહકો પાસેથી ઘાલખાત પરત મળે ત્યારે ગ્રાહકનું ખાતું જમા ન થાય, કારણ કે જે દિવસે ગ્રાહક પાસેથી ઘાલખાત પડી હોય ત્યારે ગ્રાહકનું ખાતું તમે જમા કરી દીધું હોય. એટલે ગ્રાહકનું ખાતું જમા કરી શકાય નહીં, એનું ખાતું બંધ થઈ ગયું. ત્યાં ઘાલખાત પડી હતી ત્યારે 13મી તારીખ. આ દાખલાની આજે લેક્ચરની શરૂઆત 13મા વ્યવહારથી કરી હતી ને આપણે 13 તારીખના વ્યવહારથી. એમાં રાજશ્રી નામના જે ગ્રાહક છે એનું ખાતું જમા થઈ ગયું, એટલે કે ખાતું બંધ થઈ ગયું, ઘાલખાત પડી હોય ત્યારે 300 રૂપિયાની ઘાલખાત પડી હતી ને એમાંથી 100 પાછા આપી ગયા. તો જમા ન કર્યું તો કે ઘાલખાત પરતનું ખાતું જમા થાય. કાં તો કે ઘાલખાત પરતની ધંધાની એક પ્રકારની આવક, ઉપજ છે. ઉપજ કે આવક ખાતે શું થાય? જમા થાય. તો તે ઘાલખાત પરત ખાતે જમા 100 રૂપિયા. રાઈટ? બાબત છે શું લખશો? ઘાલખાત પરત મળી તેને. ઘાલખાત પરત મળી તેને. ચલો ત્યાર પછી તારીખ છે 25મી તારીખ. ત્યાર પછી 25 તારીખનો વ્યવહાર એક્સિસ બેંકની નોંધ પર 250 વ્યાજ બેંકે વસૂલ કર્યું. તો બેંક વાળા વસૂલ કરે એટલે આપણે ચૂકવું કહેવાય. એટલે બેંક લોન જે છે એની રકમ પર આપણે બેંકે વ્યાજ વસૂલ કર્યું છે. એટલે વ્યાજ જે છે એ ધંધાનો ખર્ચ કહેવાશે. ખર્ચ કે નુકસાન ખાતે શું થાય? તો કે ઉધાર થાય. એટલે 25મી તારીખ બેંક વ્યાજ ખાતે ઉધાર કરશું. ખાલી વ્યાજ નહીં લખીએ, બેંક વ્યાજી ધંધાનો ખર્ચ ખાતે ઉધાર કરીએ. બેંક વ્યાજ ખાતે ઉધાર 250. અને આવું વ્યાજ વસૂલ કરનાર બેંક છે. બેંકે મફત વ્યાજ વસૂલ નથી કર્યું, બેંકે લાભ આપ્યો હોય ને, પણ બેંકે લોન વાપરવા આપી છે. એટલે બેંક ખાતું જે છે એ જમા થશે. બેંક દ્વારા પૈસા ચૂકવણા હોય
એટલે બેંક ઓટોમેટિક જ સીધું તમારા ખાતામાંથી કટ થઈ જાય પૈસા. એટલે બેંક સિલક ઘટે, બેંક સિલક ઘટે તો બેંક ખાતું ઉધાર કરીએ, જમા કરીએ. બેંક લાભ આપનાર છે, લાભ આપનાર ખાતે જમા. ચલો ત્યાર પછી 28મી તારીખ અંગત મકાન ધોળાવવાનો ખર્ચ 2000 તથા દુકાન ધોળાવવાનો ખર્ચ 1000 થયો. અંગત મકાન એટલે ઘરનું મકાન, તો એને તો ઉપાડ કહેવાય. સાંભળજો પહેલા. એટલે હું 28મી તારીખમાં પહેલો શબ્દ 28મી તારીખ ઉપાડ શબ્દ લખીશ. ઉપાડ ખાતે ઉધાર અંગત મકાન દોડવાનો ખર્ચ 2000 થયો એટલે એ ધંધાના માલિકનો અંગત ઉપયોગ કહેવાય, અંગત વપરાશ કહેવાય. એટલે ઉપાડ ખાતે ઉધાર 2000 અને દુકાન દોડાવવાનો ખર્ચ, જો દુકાન દોડાવવાનો ખર્ચ 1000 થયો. હવે દુકાન તો એ ધંધાનો ખર્ચ કહેવાય. જ્યારે કોઈ પણ પ્રકારનો સાફ સફાઈ કરવાના કે કોઈ એવા ખર્ચા કરો તો એના મરામત ખર્ચ ગણવામાં આવે છે. એના માટે આપણે ચર્ચા થઈ ગઈ છે અગાઉ. આપણે જે ઉપજ ખર્ચ વાળી રીત ભણ્યા હતા, તો એ રીતની અંદર મેં તમને આ વસ્તુ ભણાવી હતી કે આ રકમ તમારે મરામત ખર્ચ ખાતે ઉધાર કરવાનું થશે, કારણ કે એ ધંધાનો ખર્ચ કહેવાશે. પણ એ ખર્ચનું નામ છે મરામત ખર્ચ. ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર. 1000 રૂપિયા જે છે એ તમારે ઉધાર થશે. અને કાઈ નથી કીધું એટલે 2 ને 3 આ 3000 રૂપિયા તમારે રોકડા ચૂકવાય છે. એટલે ધંધામાંથી રોકડ જાય છે તો તે રોકડ ખાતે જમા. આમાં બાબત જે શું લખાશે? અંગત મકાન ધોળાવવાનો અને દુકાન ધોળાવવાનો ખર્ચ થયો તેના એમ બાબત જે લખાશે. ચલો ત્યાર પછી 29 તારીખ ઇન્ટરનેટ જોડાણની ડિપોઝિટ 2000 રૂપિયા ચેક થી ભરી. આ સરસ મજાનો વ્યવહાર છે. 29 તારીખ ઇન્ટરનેટ ની જોડાણ આપણે બ્રોડબેન્ડ સેવા જે છે અત્યારે આવે છે, તો ઇન્ટરનેટ જોડાણની ડિપોઝિટ પેટે 2000 રૂપિયા ચેક થી ચૂકવ્યા છે. તો ડિપોઝિટ કે તમે ચૂકવો ને તો ડિપોઝિટ ની રકમ ધંધાનું લેણું બને છે. ડિપોઝિટ એટલે એ તમને રિફંડ મળે. જ્યારે તમે આ ઇન્ટરનેટ જોડાણ જે છે એ બંધ કરાવી દેશો તો ભરેલી ડિપોઝિટ જે છે એ તમને પરત મળી જાય. પણ હવે તમે કેટલો સમય આ વસ્તુ રાખી મૂકવાના છે તો કઈ ખબર નથી. એટલે ડિપોઝિટ એક પ્રકારનું ધંધાનું લેણું કહેવાશે. કોના પ્રત્યેનું? જે કંપની પાસેથી તમે ઇન્ટરનેટની સેવા લીધી છે એના પ્રત્યેનું લેણું. અને લેણા ખાતે હંમેશા શું થાય? ઉધાર થાય. ઇન્ટરનેટ ડિપોઝિટ ખાતે ઉધાર. ઇન્ટરનેટ જોડાણ માટેની જે ડિપોઝિટ ભરી છે એ ડિપોઝિટ આપણા માટે લેણું કહેવાય. એટલે ઇન્ટરનેટ ડિપોઝિટ ખાતે ઉધાર કેટલા રૂપિયા થશે? 2000. અને આ રકમ તમે ચેક દ્વારા ચૂકવી છે. ચેક થી ચૂકવો એટલે બેંક ખાતું તમારે જમા થાય. આપણા વતી પૈસા ચૂકવનાર કોણ બને? બેંક. બેંક પૈસા આપનાર ખાતે જમા થાય. આપનાર ખાતે જમાના નિયમથી તમારે 2000 રૂપિયા જે છે એ જમા કરવાના થાય. ઇન્ટરનેટ ડિપોઝિટ ખાતે ઉધાર અને તે બેંક ખાતે જમા. બાબત છે ઇન્ટરનેટ જોડાણની ડિપોઝિટ ચેક થી ચૂકવી તેના. રાઈટ? તો અહીંયા આ દાખલો સંપૂર્ણ રીતે પૂરો થાય છે. હવે આ દાખલાની અંદર એક ખાસ કાળજી રાખજો તમે કે આના દાખલો તમારે પાછો રિવાઇઝ કરવાનો. તમને ખબર હશે કે આપણે 2 લેક્ચર સુધી આ ટોપિક ચાલ્યો છે. આ દાખલાની ખાસિયત એ હતી કે આની અંદર તમામ પ્રકારના મિશ્ર વ્યવહાર જે છે આવી ગયા છે. એટલે રિવિઝન કરવામાં થોડી કાળજી કેર રાખવી પડે. અત્યાર સુધી તમે જે પ્રકરણમાં ભણ્યા હતા અલગ અલગ મેથડની અંદર, ઈ મેથડમાં તમારે
જે વ્યવહાર આવી ગયા હતા એમાંથી સારા સારા વ્યવહાર ઉપાડી અને આ દાખલામાં મૂકેલા છે. એટલે આ દાખલો તમારે ફરીથી રફબુકમાં ગણવું. બાબત જે ન લખો તો ચાલે, પણ પરીક્ષામાં લખવી ફરજિયાત છે બાબત જે, એ કહી દો પાછી. આ તો એક પ્રકારની મહાવરો તમને મળે, ઝડપથી તમે દાખલો જે છે સોલ્વ આઉટ કરી શકો. એટલા માટે શું કરવાનું, આને રફ બુકમાં તમારે આ દાખલાને પાછો ફરીથી ગણવાનો. એક તમારું હોમવર્ક રહેશે આજનું. હવે બીજી એક સૂચના આપું, આપણે હજી એક આવતા લેક્ચરની અંદર આપણે દાખલો ગણશું. એના પછીનો દાખલો સ્વાધ્યાયનો દાખલા નંબર છે 14 અને 15. એ કયા પ્રકારના દાખલા છે એ તમને થોડીક સમજૂતી આપું. એ ગણેલા દાખલા છે. જો 14મો અને 15મો દાખલો. હવે એમાં શું છે કે કોઈ શિખાઉ વિદ્યાર્થી કે જે હજી આમનોંધનું પ્રકરણ શીખી રહ્યા છે, એમણે કરેલી આમનોંધ છે. તો સ્વાભાવિક બાબત છે કે એ આમનોંધમાં ક્યાંક ક્યાંક તમારે ભૂલ હશે. તો એ ભૂલોને તમારે સુધારવાની છે. એ ભૂલોને તમારે સુધારી અને સુધારેલી આમનોંધ ફરીથી કરવાની છે. હવે કોકના દ્વારા કરેલી આમનોંધ હોય અને એને તમારે સુધારવી હોય તો બહુ અઘરું કામ છે. કારણ કે વ્યવહાર આપેલા વ્યવહારો એના ઉપરથી આપણે આમનોંધ કરવામાં જો તકલીફ પડતી હોય તો કોઈના દ્વારા કરેલી આમનોંધ છે એમાં ભૂલ કેવી રીતે ગોતાશે? તો કે બાબત છે ઉપરથી, એની જે બાબત છે લખેલી હશે એના ઉપરથી તમને વ્યવહારની રકમ પ્રાપ્ત થાય. અને રકમ વાંચ્યા પછી ખબર પડે કે આ આમનોંધમાં આ લોકોએ ભૂલ મૂકેલી છે. હા, એ આમનોંધમાં કેટલી વસ્તુ સાચી છે, સાચી હોય એને કઈ હળી કરવાની જ નથી. જે ખોટું હોય એ સુધારીને ફરીથી ન લખવાનું છે તમારે. સમજાય છે હું કહેવા માંગુ છું? એટલે આપણે આવતા લેક્ચરમાં સ્વાધ્યાયનો દાખલા નંબર 14 અને 15 ભણાવી દઈશું અને ચેપ્ટર અહીંયા પૂર્ણ કરી દઈશું. બીજી એક વસ્તુ કહું કે ઉદાહરણ નંબર 12 એ આવો જ એક બધા જ પ્રકારના વ્યવહારવાળો દાખલો છે, પણ એમાં થોડા કન્ફ્યુઝન વાળા દાખલા છે, વ્યવહાર છે, ઘણા બધા છે. જે આપણે સ્કૂલ ખુલી જશે એટલે તરત જ આપણે એ દાખલો સોલ્યુશન કરવામાં આપણે રિવિઝન તરીકે લેશું. એટલે થોડુંક તમારે ત્યારે પણ તાજું થઈ જશે. એટલે આપણે ત્યારે એ દાખલો જે છે એ ભણશું નહીં. અત્યારે ઉદાહરણ નંબર 12 જે છે એ બાકી રાખું છું. આપણે ઉદાહરણ 11 સુધીના તમામ દાખલા ભણી લીધા છે. ઉદાહરણ 11 સુધીના તમામ દાખલા ભણી લીધા છે. 12મું ઉદાહરણ આપણે બાકી રાખીએ છીએ. એ પછી આપણે રિવિઝન તરીકે એને લેશું. કારણ કે સામે હોય તમે તો એ વધારે મને અનુકૂળ રહેશે. એટલે આવતા લેક્ચરમાં આપણે આમનોંધનું પ્રકરણ જે છે પૂર્ણ કરી દઈશું અને નવા પ્રકરણ તરફ જશું. આપણે પેટા નંબરનું ચેપ્ટર જે છે એ ભણવાનું થશે. આપણે ચેપ્ટર નંબર હિસાબી સમીકરણ જે છે 5મું, તો એ આપણે અત્યારે લેવાનું નથી, આપણે લેતા નથી. આપણે હિસાબી સમીકરણ આપણે ભણાવતા જ નથી. એ હિસાબી સમીકરણનું જે ચેપ્ટર છે એ તમારે એનો જે મુદ્દો જે છે એ વાર્ષિક હિસાબના પ્રકરણમાં ભણાવીશ તમને. કારણ કે વાર્ષિક હિસાબનું પ્રકરણ જ્યારે આવશે ત્યારે એક પ્રકારનું સમીકરણ હોય છે, a = c + l. a એટલે અસેટ્સ એટલે કે મિલકત, c એટલે કેપિટલ એટલે કે મૂડી, અને l એટલે લાયબિલિટીઝ એટલે જવાબદારી. પણ હજી તમે પાકું સરવ્યું શું છે, એને કેવી રીતે તૈયાર કરાય, એની બે બાજુમાં ડાબી બાજુ કોણ હોય, જમણી બાજુ કોણ હોય, એ કઈ શીખ્યા જ ન હોય. એટલે આ જે ચેપ્ટર છે એનો જે મુદ્દો જે સમજાવવાનો થાય એ તમને સીધું વાર્ષિક હિસાબનું પ્રકરણ ચેપ્ટર નંબર 5 અને પાર્ટ 2 ની અંદર છે. નાણાકીય પત્રકો, બરાબર છે, એને વાર્ષિક હિસાબ પણ કહેવાય. એ પાર્ટ 2 ની અંદર ચેપ્ટર નંબર 5 માં ભણવામાં આવશે. એટલે ડાયરેક્ટલી હવે આપણે સીધું આના પછી પ્રકરણ 6થું પેટાનંદનું જે પ્રકરણ છે એ તરફ જશું. રાઈટ? તો અહીંયા સુધી રાખીએ છીએ આપણે આજનો દિવસ. બધાને જય શ્રી કૃષ્ણ.